श्री हनुमान जी महाराज की, श्री बाबा रामदेव जी महाराज की। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री 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 राम जय जय राम। मंगल भवन मंगल हारी। मंगल भवनय मंगल हारी। मंगल भवन मंगल हारी। मंगल भवनय मंगल हारी। दशरथ यदि बिहारी। सुदशरथ यदि बिहारी। जय 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 हनुमान गोसाई। जय 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 हनुमान गोसाई। कृपा करो गुरुदेव की नाई। कृपा करो गुरुदेव की नाई। श्री राम जय जय राम। 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 बोलिए श्री हनुमान जी महाराज की जय। श्री बाबा रामदेव जी महाराज की जय। नमः पार्वती पते हर हर महादेव। સંત સમાજને વિનંતી કરું કે સૌ પોતાનું સ્થાન ગ્રહણ કરે 2-5 મિનિટ માટે. પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી અરુ બાપુ, જેમના નિધન પછીનો જે આપણો સંસ્કાર જે ધર્મ છે એમાં અંતિમ દિવસ છે કે જે શાસ્ત્ર મુતાબિક જે કહી શકાય કે 12મો દિવસ એ જીવાત્માનો પરમાત્માની સાથે આપણા પરિવારમાંથી જે વિદાય થઈ છે આજ છેલ્લો દિવસ છે. જે શાસ્ત્રમાં અવધપતિ મહારાજ દશરથજી પણ શ્રી ભરતજી આવ્યા પછી છેલ્લા દિવસે અવધપતિ પણ જે રીતે જે આપણો સાધુ સમાજનો જે સંસ્કાર છે એ પ્રમાણે. બીજું, રામચરિત માનસના આધારે કહું તો જે 2-5 દિવસ પહેલાં જ અયોધ્યાજીમાં રામચંદ્રપુર બાપુનું નિધન થયું. એ દિવસે હું અયોધ્યાથી નીકળો, રસ્તામાં તો મને સમાચાર મળ્યા
એટલે સવારની વખતે નથી આવી શકાયું, પરંતુ મને ખબર મળ્યા હતા. ટૂંકમાં કહેવું છે કે સાધુના રામચરિત માનસમાં 4 લક્ષણો છે. સાધુના 4 લક્ષણો જે છે આપણા એ હોવા જોઈએ. જે રામચરિત માનસના આધારે શ્રી ભરતજીમાં આ દેખાયા છે. જે ભગવાન રામ પોતે પણ બોલે છે કે જગ જપે રામ, આખું જગત રામ જપે છે, પણ ભરતની માળા શ્રી રામજી પોતે કરે છે. જે 4 લક્ષણ છે સાધુના, કે સાધુમાં 4 વસ્તુ જે હશે એ કોઈ પણ ગણવેશમાં એ સાધુ છે. પછી સંપ્રદાય કોઈ પણ ગીરી, ભારતી, માર્ગી, રામાનંદી સંપ્રદાય જે હશે તે, પણ એના જે 4 લક્ષણો છે કોઈ પણ ગણવેશમાં હશે તો પણ શ્રી રામચરિત માનસના આધારે કહી તો શ્રી ભરતજી માટે ભગવાન રામ પોતે બોલ્યા છે, હે ભરત, તો આપણા કુળનો અંશ છે, સંત છે. પહેલું લક્ષણ સાધુનું પહેલું લક્ષણ છે કે સાધુ જીવે તે સાધુ છે. એની જીવવાની જે સાદાઈ છે, જે બાપુમાં હતી, બિલકુલ સાદા, કે જેમાં કોઈ દિવસ ગણવેશમાં ફેરફાર ન થયો એના જીવનમાં. આ સાધુની એનો અર્થ એ નથી કે પોતે ન કરી શકતા, ન જીવી શકતા એવું નહોતું, પણ એની જે સાદાઈ છે એ સાધુનું એક લક્ષણ છે, જે બાપુમાં મેં જોયું છે મળ્યો ત્યાં સુધી. બીજું લક્ષણ છે સાધુ નીચ સ્વભાવમાં હોય એ સાધુ છે. જે નિજી સ્વભાવ છે, જે પોતાના નીચ સ્વભાવમાંથી, કોઈના કહેવાથી નહીં, કોઈના કરવાથી નહીં, કોઈના દેખાવથી નહીં, કોઈ માટે નહીં, પોતાના નિજી સ્વભાવમાં જે જીવે એ સાધુનું બીજું લક્ષણ છે. સાધુનું ત્રીજું લક્ષણ છે કે સાધુ સહજ પોતાનું જીવન હોય, સહજ, આમ પ્રવાહિત રીતે, કોઈને ખબર ન પડે કે આ કેમ છે. ગયા પછી જેને આપણે શાસ્ત્રોમાં તંદ્રા અવસ્થા બતાવી છે. શ્રી અયોધ્યાજીમાં મીડિયાવાળા મને મળવા આવ્યા ત્યારે તિરુપતિનો એક પ્રશ્ન નીકળ્યો કે તિરુપતિમાં જે ઘટના ઘટી છે અને જે કંઈ માછલીના તેલ ખવડાવવામાં આવ્યા છે, ચરબીના લાડુ કરીને તિરુપતિમાં જે ખવડાવવામાં આવ્યા છે, બાપુ તમે શું કહેવા માંગો છો? ગુજરાતથી આવ્યા છો. ત્યારે મેં કહ્યું હતું કે જે સાધુમાં જે 4 લક્ષણો છે એવા જ લક્ષણો જો વિપ્રમાં, બ્રાહ્મણમાં હશે તો પણ એ બ્રાહ્મણ એનું બ્રહ્મત્વ એની વેળાએ દેખાશે. આવા આપણા 4 સાધુના લક્ષણ છે. અને એ રામચરિત માનસના આધારે લીધું ભલે. અને બાબા રામદેવજીની રામાયણમાં પણ એક પ્રશ્ન છે કે જે પોતાના ઈષ્ટ તરીકે જેને પૂજ્ય બાપુએ પોતાનું જીવન વિતાવ્યું. મેં ઘણી વાર કહ્યું છે કે કળિયુગમાં 3 દેવતાઓ પ્રત્યક્ષ છે, જેના આપણે સાક્ષાત દર્શન કરી શકીએ છીએ. એ તો સૂર્ય છે, ચંદ્ર છે, પણ બીજા જે 3 દેવતાઓ છે એમાં પહેલા છે બાબા રામદેવજી. આંકલ કરો ત્યાં હાજર. જે રાજસ્થાનના રણુજામાં ઘણા સમય પહેલા મારે બોલવાનો વખત આવ્યો ત્યારે મેં ચર્ચા કરેલી કે બાબા રામદેવજી સાક્ષાત કલિકાળમાં પ્રત્યક્ષ છે. બીજા શ્રી હનુમાનજી અને ત્રીજા નવડા નોરતા ચાલે છે, ત્રીજા કહું તો માં મેરડી. આ 3 દેવ પ્રત્યક્ષ છે. દેવી ગણો, દેવ ગણો. બાબા રામદેવજી માટે એક જ પ્રસંગથી આજ સુધી પણ હજી રાજસ્થાનની ધરતીમાં જેના પડઘા પડે છે એનું કારણ એક જ છે કે બાબા રામદેવજી આ પૃથ્વી છોડવાનો વખત આવે, સંધ્યાનો સમય, માતા પિતાની વચ્ચે બેઠા હોય અને બધાને વાત કરે કે હવે પૃથ્વી છોડવી છે, સમય પૂરો થાય છે. એ સમયે બહુ સમજાવવામાં આવે, છતાં સમય પૂરો થાય છે ત્યારે કોઈ પણ જીવાત્માને પરમાત્માની સાથે જોડાવવું પડે છે. ઈશ્વર અંશ, જીવ અવિનાશી છે એનું પ્રમાણ શાસ્ત્રોમાં છે. અને એ જ્યારે બાબા રામદેવજી પૃથ્વી છોડે અને જવાની વાત કરે ત્યારે સ્પષ્ટ લખાયું છે કે શ્રી રામદેવજી
સમાધિમાં જવાની વાત કરે અને સમાધિ ટૂંકમાં કહું છું, સમાધિ ખોદાય અને એમાં એ બેઠા પછી માતા પિતાને પણ બહુ આઘાત લાગ્યો હતો કે બેટા અમારી હાજરીમાં વિદાય તમારી બરાબર નથી, યોગ્ય નહોતું લાગ્યું. અને શ્રી અજમલજી મહારાજ પણ એની પાછળ જ સમાધિ, માતા પિતાએ પણ વિદાય લીધી એ જ સમયે. અને એ ઘટના જ્યારે ઘટે છે ત્યાર પછી શ્રી બાબા રામદેવજી સમાધિસ્થ થયા પછી જે આપણા દેવતાઓ ઉપર જ્યારે કોઈ પણ માણસ જ્યારે શંકા કરે છે ત્યારે ગીતાના ન્યાય કહું તો સંશય આત્મા વિનશ્યતિ છે, એ પ્રમાણ છે ગીતામાં. ભગવાન કૃષ્ણનું વચન છે કે અર્જુન, આત્મા પરમાત્મા સાથે જોડાયેલો હોય છે, આત્માનો વિનાશ નથી, અમર છે, પણ છતાં સંશયગ્રસ્ત જીવ બને છે ત્યારે માણસનો આત્મા પણ સમાપ્ત થઈ જાય છે. એટલા માટે શ્રી બાબા રામદેવજી સમાધિસ્થ થયા અને એ સમાધિસ્થ થયા પછી ખબર પડી કે બાબા સમાઈ ગયા છે અને શંકા પડી પોતાના સગા માસિયા ભાઈને, અને એણે જે શંકા કરી સમાધિ જે ખોલાવી, આજ પણ એનું મુખ આટલું બહાર છે. ત્યારે બાબા રામજીના મુખમાંથી શબ્દો નીકળાતા, એ તમારા વંશના ક્ષત્રિયો સાંભળી લો, તમારા વંશમાં એક વંશના પરંપરાની કુળ પરંપરામાં અમારા અંશ રૂપે કોઈને કોઈ બાળકનો જન્મ થશે. એવું મારું વચન હતું તમારા વંશના ક્ષત્રિયોને, પરંતુ આજ મારું વચન તને પ્રગટ કરવામાં આવ્યું છે, કારણ કે તમે જે મારો ભરોસો તોડ્યો અને જે મારી સમાધિ ખોલી છે. યાદ રાખજો ક્ષત્રિયો, સાંભળી લો કે હવે એક કુળમાં, તમારા ક્ષત્રિયના તમામ કુળમાં, તમારા વંશમાં ભિક્ષુ તરીકે તમારે જીવવું પડશે. આજે રાજસ્થાનના રણુજામાં જાઓ તો આજે તમારા વંશના ક્ષત્રિયો ભિક્ષા માંગે છે, કરોડોપતિ છે, પણ પેલા ભિક્ષા માંગવા બાબા રામદેવના મંદિરમાં પધારે છે. મળેલો ને પૂછે કે હકીકત છે, હકીકત છે. બાબા રામદેવથી ભરોસાનું પાત્ર છે, મા ભગવતી મેરડી ભરોસાનું પાત્ર છે, શ્રી હનુમાનજી. સાધુ માટે તો શું કહું, સાધુની વ્યાખ્યા માટે શું કહું, આપણા માટે ભરોસો એ જ ભજન છે. ભજન ગાવું અને ભજન કરવું એમાં આકાશ પૃથ્વીનો અંતર છે, બહુ અંતર છે. ગાવું સહેલું છે, બહુ સહેલું છે, વાત સરળતાથી ગાઈ શકાય છે, પણ ભજન કરવું એ કઠિન છે. એવા આપણા સાધુ સમાજમાં સંતો કરી ગયા છે અને તેના કારણે આપણે આજ પણ જે લીલા પીડા કરીએ છીએ આપણા પૂર્વજોના પ્રતાપ છે. આપણી સાધુતાને દાગ ન લાગે, એનું કલંક ન લાગે. મેં તો ઘણી વાર જાહેરમાં કહ્યું છે, રામચરિત માનસમાં પણ અયોધ્યામાં સંતોની વચ્ચે હું બોલ્યો હતો કે બાપ સાધુ માંગે નહીં, એને માંગવું ન પડે, પણ પોતાની લાયકાત જ્યારે ધરાવે ત્યારે જગતને આપવા માટે આવવું પડે. આવું માંગશે સાધુ. આપણે એવા સમાજમાં આપણા બહુ પૂર્વસૂરીના પુણ્યના પ્રતાપે આપણને આ અવતાર મળ્યો છે, એને આપણે સાચવીએ, જાળવીએ અને એની સાથે આપણે કોઈને ખબર ન પડે એમ શાસ્ત્રકાર કહે છે ભજન કરીએ, ખૂબ સમરણ કરીએ. મેરે ભાઈ બહેન, એ જ આપણું મોટું સાધુનું લક્ષણ છે. એવા ભજનાનંદી મહાપુરુષની આજે જ્યારે આપણે છેલ્લા ઘડીઓ ગણી રહ્યા છે એવા વખતે બીજું શાસ્ત્રમાં સ્પષ્ટ મનાય છે કે સાધુની વિદાય એ તો એવું કહે છે કે સંત આ પૃથ્વી છોડે છે ત્યારે વૈકુંઠમાં એનું ફૂલ ખીલે છે. સંત આ પૃથ્વી સાધુ છોડે એટલે વૈકુંઠમાં એનું ફૂલ ખીલે છે. અને એક એક કડીની કોમળતામાં પરમાત્મા પોતે પણ સાધુના ભજનની ગણતરી કરે છે. આ છે સાધુ. એની પાછળ રુદન એ પણ યોગ્ય નથી, ગીતામાં પાડે છે. આવું આપણું સાધુનું જીવન છે અને એવી સાધુતામાં આપણે જન્મા છે ત્યારે મેરું ભાઈ બહેન બીજું શું કહું, એનું આપણે જતન કરીએ, જેટલું થાય એટલું આપણે કરીએ, બીજું કરીએ. જગત માટે આપણે જે જપીએ છીએ આપણા માટે નથી, આપણે તો પુરુષના પુણ્યના પ્રતાપે
આ પરમાત્માના એક આવડા મોટા સુંદર બગીચામાં આપણે ફૂલ રૂપે આપણે આવ્યા છીએ, પરંતુ એમાં જ્યારે આપણે જપીએ છીએ ત્યારે જગત કલ્યાણ માટે જ સાધુ જપે છે. આપણી આ ફરજ આપણે નિભાવીએ અને એવી આ ઘડીઓમાં બાપ સૌને બીજું તો શું કહું, પણ આપ સૌને મારા પ્રણામ, સૌને મારા જય સિયારામ. 2 મિનિટ હરિનામ સંકીર્તન ભાવથી પ્રેમથી. શ્રી રામ જય રામ જય રામ, શ્રી રામ જય રામ જય, શ્રી રામ જય રામ જય રામ, શ્રી રામ જય રામ, શ્રી રામ જય 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 રામ જય રામ. બોલીએ શ્રી રામ મહારાજ કી જય. શ્રી